આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા ખેડા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। છાત્રાલય વિસ્તારમાં કાયમી પોલીસ બંદોબસ્ત, સીસીટીવી અને રાત્રિ પેટ્રોલિંગ તાત્કાલિક અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે। અસામાજિક અને ગુનાહિત તત્વોને તાત્કાલિક પકડી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સરકારી કન્યા છાત્રાલયના મુદ્દે કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવવામાં આવ્યું છે। जी आपનો પરિચય આજે જિલ્લા પોલીસ વડાની કચેરી આવ્યો છે માટે શું કહે? મારું નામ એડવોકેટ પારુલ મકવાણા છે। નડિયાદ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું। અહીંયા અનુસૂચિત જાતિની બહેનો જે અત્યારે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેઓને ઘણા વખતથી હોસ્ટેલમાં કંઈક બેદરકારી ચાલી રહી હોય, પાછળથી કોઈ લાઇટ મારતું હોય, પથ્થર મારતું હોય, એવી રીતની કમ્પ્લેન હતી, જેમાં કોઈ પણ ધ્યાન દોરવામાં નહોતું આવ્યું। હાલ એ બાબતની જ્યારે એ લોકોએ વાંધો ઉઠાવ્યો છે એવા સમયે અમે એમને સમર્થન આપવા માટે આજે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। જે પણ આરોપીઓ છે એમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે। જે બહેનો દીકરીઓ ત્યાં અત્યારે હાલ રહી છે, જેમને ભયના માહોલ લાગી રહ્યા છે, તેઓને કાઉન્સિલિંગ આપવામાં આવે અને એ લોકોને અલગથી તપાસ માટે કંઈક અલગ ટીમ મૂકવામાં આવે એવી અમે એસપી સાહેબને રજૂઆત કરી છે। જે આપનો પરિચય આજે જિલ્લા પોલીસ વડાની કચેરી આવ્યો શા માટે આવ્યો છું? દિનેશભાઈ રાઠોડ, એડવોકેટ છું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના મહામંત્રી છું। છેલ્લા 3 દિવસથી નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં અનુસૂચિત જાતિની જે બહેનોની હોસ્ટેલ છે એ હોસ્ટેલ ઉપર અજાણ્યા તત્વો દ્વારા જે પાછળ ઘૂસીને લોકોને હેરાન કરવાનો, માનસિક ત્રાસ આપવાનો જે બનાવ બનેલો છે એ અનુસંધાને અમે આજે ડીએસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આ સંવેદનશીલ સરકાર અને ખૂબ જ 30 વર્ષથી અહીંયા સતત રાજ કરતી સરકારને અમારો પ્રશ્ન છે કે બહેનો દીકરીઓ આપણા રાજ્યમાં સલામત કેમ નથી? એમાં પણ ખાસ કરીને અનુસૂચિત જાતિની મહિલાઓ સાથે આવું કેમ? નડિયાદ શહેર છે, સારું શહેર છે, શિક્ષિત શહેર છે અને શિક્ષણની નગરી છે। શિક્ષણની નગરીમાં અને શિક્ષણમાંની હોસ્ટેલમાં અનુસૂચિત જાતિની મહિલાઓ જે બહેનો છે ત્યાં જ આવા બનાવો કેમ બને છે? હું સીધો પ્રશ્ન પશ્ચિમ પોલીસને પણ પૂછવા માંગુ છું કે અગાઉ જ્યારે પશ્ચિમ પોલીસમાં જે આ બનાવો બનેલા છે ત્યારે તરત ગુનાઓ ડિટેન થઈ જાય, આરોપીઓ ડિટેન થઈ જાય, કાર્યવાહી થાય, વરઘોડા કરવામાં આવે। 31st હોય ત્યારે ડ્રોન કેમેરાથી આરોપીઓને શોધવાના પ્રયત્નો કરે છે। તો આવા બનાવો બને છે, અતિ ગંભીર બનાવો બને છે। અમને તો ખૂબ દુઃખ થયું છે, અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ। તો આવા બનાવો સમયે ત્વરિત કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી? આવા આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે, એમની ઓળખ કરી એમના પણ વરઘોડા કરવામાં આવે, સખતમાં સખત કલમો હેઠળ ગુનો દાખલ કરી અને એમને જેલ ભેગા કરવામાં આવે એવી લાગણી અને વિનંતી સાથે અમે અહીંયા આવ્યા છીએ। મારું નામ રસિકભાઈ ચાવડા, હું ખેડા જિલ્લા કોંગ્રેસના SC/ST સેલનો ચેરમેન છું। આજે અત્રે અહીંયા નડિયાદ મુકામે પશ્ચિમ વિસ્તારમાં જે અનુસૂચિત જાતિની છાત્રાલય આવેલી છે દીકરીઓની, એમની મુલાકાતે આજે અમે ગયા હતા। ત્યાં આગળ સ્થળ અને પરિસ્થિતિનો અમે અભ્યાસ કર્યો અને દીકરીઓને જે તકલીફ પડે છે એની બી અમે એ દીકરીઓને પૂછપરછ કરી। ત્યાં આગળ એ વિસ્તારમાં અમુક અસામાજિક તત્વો છે એ ત્યાં પાછળથી પથ્થર મારે છે, બેટરીઓ મારે છે અને ઉપર એમનું જે પ્રિમાઇસીસ છે એમાં દોડાદોડી કરીને એક ભયનું વાતાવરણ ઊભું કરે છે, જેનાથી દીકરીઓ સતત છેલ્લા 3 દિવસથી માનસિક ત્રાસ અનુભવે છે। અને એના માટે અમે આજે એમની મુલાકાત લીધી હતી અને ત્યાં વોર્ડન બેનને બી અમે સૂચનાઓ આપી છે કે વોર્ડન બેન તમે આ બધી વસ્તુઓની દરકાર કરો અને જ્યારે બી આવો કંઈક બનાવ બને તો સ્થાનિક આગેવાન પોલીસ આ બધાને જાણ કરો। અને પોલીસને બી અમે આજે અધિક્ષક સાહેબને અહીંયા પોલીસ અધિક્ષક સાહેબને મુલાકાત લીધી અને જાણ કરી છે કે આ બધી બાબતોએ ત્વરિત એક્શન લેવાયું જોઈએ। જ્યારે 31st કે એવું કંઈ હોય ત્યારે આપણે પાર્ટીઓને પકડવા માટે જો ડ્રોન કેમેરાનો ઉપયોગ કરતા હોઈએ તો આવા પ્રસંગોએ જ્યારે આપણે સરકાર મહિલા સશક્તિકરણની અને બેટી બચાવો અને બેટી પઢાઓની વાતો કરતી હોય તો આ બેટીઓને ભણવા માટેનો માહોલ, જે ડરનો માહોલ ઊભો થયો છે એ ડરના માહોલમાંથી બહાર કાઢવી જોઈએ અને ત્વરિત એક્શન લેવાવી જોઈએ એવી રજૂઆત અત્રે અમે પોલીસ અધિક્ષક સાહેબની પણ કરી છે। અને જે ત્વરિત એક્શન લેવાય અને જો આ હવે આગળ પછી આવું કંઈ બી વધારે પડતું થશે તો અમે જલદ આંદોલનો કરીશું એવી અમારા દિનેશભાઈ અને અમારે ચર્ચાઓ થઈ છે અને કોંગ્રેસ સમિતિમાં પણ આ ચર્ચા થઈ છે કે આગામી કોઈ પણ આ પ્રશ્ન બને તો આપણે જલદ આંદોલનો કરવા પડશે। કેમ કે આ જે પ્રશ્નો જે છે એ અનુસૂચિત જાતિની દીકરીઓની છાત્રાલય ત્યાં જ મોટા ભાગે ઊભા થતા હોય છે
એટલે દલિત દીકરીઓના સન્માન માટે અને એના રક્ષણ માટે પોલીસે એવી તત્પરતા દર્શાવવી જોઈએ.